ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અબ્રામા ગામની ખેતર શરદભાઈ નગીનભાઈ મોદી, જેમણે નવેમ્બરની 10 તારીખે 265 જાતની શેરડીનું વાવેતર કર્યું હતું. એની અંદર કેસરી ફોસ, જે શુભમ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ સુરત ગુજરાતની લોકપ્રિય કંપનીનું ખાતર યુઝ કર્યું હતું. ખેડૂત, તમારું શું કહેવું? ખેડૂત લાઈન પર આવવા માગતા નથી, પણ અવાજ એમનો છે, તો તમે સાંભળી શકો હવે અત્યાર પછી કે આ નાખ્યા પછી તમને શું જોવા મળે છે? રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ કયા પ્રકારનું જોવા મળ્યું તમને? એટલે સારું છે, એમ ગ્રોથ ને ગ્રીનરી ને બધું વ્યવસ્થિત છે. આમ ફૂટ કેવી છે તમને? ફૂટ તો સારી છે. શુભમ ફર્ટિલાઇઝરે આ ખાતર જે ડેવલપ કર્યું છે એ ખેડૂતોને ઇકોનોમિકલ પરવડે એવું 50 કિલોની ભરતીનું ખાતર છે. એની અંદર ઓર્ગેનિક કન્ટેન્ટ પણ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પણ છે, હોર્મોન્સ પણ છે, અને સાથે સાથે માઇક્રોન્યુટ્રન્ટ પણ છે. એટલે 4 in 1. એટલે કહી શકાય કે ગુજરાતમાં પ્રાથમિક ધોરણે કદાચ બીજી તપાસ ન કરી હોય તો આ એવું એક પહેલું ખાતર છે કે જે ખેડૂતો માટે એક આશીર્વાદ સ્વરૂપ થઈને આવી રહ્યું છે. આવનારા દિવસોમાં જેમ જે ખેડૂતો વાપરી રહ્યા છે, તો બધાના અભિપ્રાય હેઠળ આપણે માની શકીએ કે આ ખાતર વાપરવું જોઈએ. તો ખેડૂત મિત્ર, તમારી શું ભલામણ છે? નહીં, વપરાય, એકવાર વપરાય, યુઝ કરીને જોવાય, પછી ખબર પડે તમને રિઝલ્ટ કેવું છે. થેન્ક યુ વેરી મચ.